વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે ગયા લેક્ચરની અંદર મિત્રો આપણે વંશાવળી પૃથક્કરણ વિશેની વાત કરી, પેડિગ્રી એનાલિસિસની વાત કરી અને એ પેડિગ્રી જે એનાલિસિસ કરવામાં આવે છે, પેઢી દર પેઢી કોઈ ચોક્કસ લક્ષણોનું વહન થતું હોય, બરોબર છે, તો એના લક્ષણોના આધારે કોઈ પણ આનુવંશિક રોગની માહિતી જે મેળવવી અને એનો ચાર્ટ દોરવો એને પેડિગ્રી એનાલિસિસ કહેવાય। તો આ પેડિગ્રી એનાલિસિસમાં કેટલાક ઉપયોગમાં લેવાતા સંકેતોની છેલ્લે આપણે વાત કરી હતી મિત્રો। તો ઝડપથી પાછા રિપીટ કરી દઈએ કે આ ચોરસ ખાનું છે, ખુલ્લું છે, એ નર સંકેત દર્શાવે છે, એટલે કે પુરુષની સંજ્ઞા છે। વર્તુળાકાર છે, ખુલ્લું, માદાનું નિશાન છે, સંજ્ઞા છે, સંકેત છે। આવું જે ડાયમંડ આકાર કહેવાય, બરાબર છે, ઉભા ટાઈપનો ચોરસ પણ આને ડાયમંડ જેવો આકાર કહેવાય। આ અનિશ્ચિત જાતિ કે કોઈ લિંગનો ઉલ્લેખ નથી એવું દર્શાવે છે। આ સામાન્ય વ્યક્તિઓ છે। જ્યારે અસરગ્રસ્ત વ્યક્તિ હોય, કોઈ રોગજન્ય સ્થિતિ દર્શાવતા હોય, આ પુરુષ, આ સ્ત્રી અને આ અનિશ્ચિત જાતિ, જ્યારે કોઈ આનુવંશિક રોગ ધરાવતા હોય ત્યારે એને આવા અંદર ડાર્ક રંગ પૂરવામાં આવે છે, ડાર્ક કલરથી દર્શાવવામાં આવે છે। એટલે કે આને બંધ ચોરસ, આને બંધ વર્તુળ અને આને બંધ ડાયમંડ કહેવામાં આવે છે। આ અસરગ્રસ્ત વ્યક્તિઓ છે। પછી આ પુરુષ અને સ્ત્રી વચ્ચે આ લીટી છે એ લગ્ન જીવન દર્શાવે છે, મૈથુન ક્રિયાથી જોડાણ દર્શાવે છે। પછી ત્યાર પછીનો આ સંકેત પુરુષ અને સ્ત્રી ડબલ લાઈન દર્શાવી છે કે સંબંધીઓ સાથે મૈથુન ક્રિયા, જેને સમરક્ત મૈથુન અથવા સગોત્ર લગ્ન કહેવામાં આવે છે, દર્શાવે છે। ત્યાર પછીનો ચાર્ટ છે મિત્રો, સંકેત છે, આ પિતૃઓ છે, બરાબર છે, પુરુષ છે, આ સ્ત્રી છે, એમની વચ્ચે લગ્ન થાય છે, મૈથુન ક્રિયાથી એમને સંતતિ ઉત્પન્ન થાય છે, ઊભી લીટી દ્વારા દર્શાવાય। એમને 2 સંતાનો ઉત્પન્ન થાય છે। પ્રથમ સંતાન સ્ત્રી છે, મતલબ કે પુત્રી છે, અને બીજો સંતાન છે પુત્ર છે, આવું દર્શાવે છે। જન્મ અનુસાર ડાબાથી જમણા તરફ સંતાનોના ક્રમ દર્શાવાય છે। ત્યારબાદ આ સંકેત એવું દર્શાવે છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, એમની વચ્ચે લગ્ન જીવનથી એક સંતાન ઉત્પન્ન થાય છે મિત્રો। આ સંતાન છે પુત્ર છે, પણ પુત્ર છે રોગિષ્ટ છે, બરાબર છે, કોઈ આનુવંશિક રોગનું લક્ષણ એનામાં છે, રોગ છે એમ, એટલે આ ડાર્ક કલરથી દર્શાવેલું છે। હવે અહીંયા મિત્રો પ્રશ્ન એ થાય કે પિતા છે સામાન્ય છે, બરાબર છે, અને અહીંયા માતા છે એ પણ સામાન્ય છે, તો બંને પિતા અને માતા પિતા બંને સામાન્ય છે, તંદુરસ્ત છે, તો એના સંતતિ રોગિષ્ટ કેમ થાય? પણ મિત્રો બની શકે જ્યારે મેન્ડલના પ્રભુતાના નિયમ મુજબ, બરાબર, કોઈ માતા કે પિતાની અંદરથી એવા જનીનો હોય આનુવંશિક લક્ષણોના રોગના, એ જનીનો વારસામાં આવે અને એ લક્ષણો માતા પિતામાં ન દેખાતા હોવા છતાં, બરાબર, પુત્રની અંદર આવી શકે છે, અથવા કોઈ માતા પિતામાં વિકૃતિને કારણે એની સંતતિ છે પણ વિકૃત બની શકે, એટલે કે આનુવંશિક રોગના ભોગ બની શકે છે, તો આવું બની શકે। પછી અહીંયા ડાયમંડની અંદર 5 લખ્યું છે, તો 5 પ્રભાવહીન એટલે કે સામાન્ય સંતતિ છે। અને આ વિષમયુગ્મી એટલે કે જ્યારે કોઈ વાહક હોય, વિષમયુગ્મી એટલે અહીંયા વાહક કહી શકાય, બરાબર, વાહક સ્ત્રી કે વાહક પુરુષ, વાહક એટલે પોતે સામાન્ય હોય પણ એનામાં રોગનું જનીન હોય ખરું, એ એના સંતાનોને વારસામાં આપી શકે, એટલે અર્ધ બંધ ચોરસ અને અર્ધું ખુલ્લું, અને અહીંયા અર્ધ વર્તુળ છે બંધ અને અર્ધું ખુલ્લું, આને વિષમ યુગ્મી એટલે કે વાહક સંતતિ કહેવાય। તો મિત્રો હવે આપણે નવા સવાલ તરફ જઈએ કે જનીનિક અનિયમિતતા એટલે કે રોગો વિશેની સામાન્ય માહિતી। હવે જનીનિક રોગો આપણે જોવાના છે, તો પહેલા એની કેટલીક સામાન્ય માહિતી મેળવી લઈએ। તો કે જનીનિક રોગો છે મિત્રો, એના 2 જૂથ છે, એક મેન્ડેલિયન અનિયમિતતા અને બીજું છે રંગસૂત્રીય અનિયમિતતા। તો મેન્ડેલિયન અનિયમિતતા છે, એમાં કોઈ એક જનીનમાં વિકૃતિ થાય, એટલે કે જનીન છે કોઈ પણ એક જનીન વિકૃત બને, તે આનુવંશિકતાના નિયમ મુજબ, આનુવંશિકતાનો નિયમ એટલે કે પ્રભુતાના નિયમ મુજબ સંતતિમાં વારસામાં ઉતરી આવે છે। હવે આપણને ખબર છે કે મેન્ડલે જે પ્રભુતાનો નિયમ આપ્યો એમાં જોડમાં રહેલા જનીનો કાં તો સમયુગ્મી હોય, પ્રભાવી હોય, કાં તો સમયુગ્મી
અને પ્રચ્છન્ન હોય, અને કાં તો વિષમ યુગ્મી પ્રભાવી અને પ્રચ્છન્ન. તો પ્રચ્છન્ન અને પ્રભાવી બંને જનીનો જ્યારે સાથે હોય ત્યારે પ્રભાવી જનીન છે અભિવ્યક્ત થાય છે અને પ્રચ્છન્ન અભિવ્યક્ત થતું નથી. પણ જ્યારે કોઈ પણ સંતતિને એના માતા અને પિતા બંને તરફથી જ્યારે પ્રચ્છન્ન જનીનો વારસામાં મળે છે ત્યારે એ સંતતિ છે એ રોગિષ્ઠ બને છે, આનુવંશિક રોગોના ભોગ બને છે. એટલે કે પ્રભુતાના નિયમ મુજબ આવા કોઈ જનીન વિકૃત થાય છે એ સંતતિમાં વારસામાં ઉતરી આવે છે. હવે પછીનું વાક્ય જોઈએ. કોઈ કુટુંબમાં વંશાવળી પૃથ્થકરણ દ્વારા, હવે વંશાવળી પૃથ્થકરણ એટલે આપણે જોઈ ગયા કે ભાઈ પેઢી દર પેઢી કોઈ એવા ચોક્કસ લક્ષણોનું વહન બરાબર પછીની પેઢીમાં થતું હોય, બરાબર છે. કોઈ વ્યક્તિમાં હોય છે, એમાંથી એના સંતાનોમાં હોય છે, પછી એના સંતાનો બરાબર છે 3-4 સંતાનો ઉત્પન્ન થાય, 2 પુત્ર હોય પુત્રી હોય તો એમાં કેટલાક આનુવંશિક લક્ષણો જોવા મળે છે. આ બધું વંશાવળી પૃથ્થકરણ છે, એના દ્વારા તે શોધી શકાય છે. હવે કેટલાક આવા મેન્ડેલિયન અનિયમિતતા છે, એવા રોગો છે જેને મેન્ડેલિયન અનિયમિતતાથી થતા રોગો કહેવામાં આવે છે. તો એના ઉદાહરણમાં જોઈએ તો રંગ અંધતા, જે હમણાં આપણે વિગતવાર જોઈએ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ. તો આ બધા રોગો છે મિત્રો એ મેન્ડેલિયન અનિયમિતતા કહેવામાં આવે છે. તો આ બધા રોગોની એક પછી એક આપણે ચર્ચા કરતા જઈએ. તો સૌથી પહેલા વાત કરીએ મિત્રો રંગ અંધતાની, જેને કલર બ્લાઇન્ડનેસ કહેવામાં આવે છે. તો કલર બ્લાઇન્ડનેસ, રંગ અંધતા વર્ણવું. તો આ રોગ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી થાય છે. એટલે કે આ રોગ માટેનું જનીન છે લિંગી રંગસૂત્ર પર હોય છે. ક્યાં મિત્રો? લિંગી રંગસૂત્ર પર હોય છે. રંગ અંધતામાં લાલ કે લીલા રંગ માટેના આંખના શંકુકોષોની ખામી હોય છે. એટલે મિત્રો આંખ હોય તો આંખના નેત્રપટલમાં શંકુકોષો હોય છે. એ શંકુકોષો છે એ લાલ રંગને, લીલા રંગને અને વાદળી રંગને પારખી શકે છે. તો લાલ રંગ અને લીલા રંગને પારખતા શંકુકોષો છે એની ખામી હોય, એ ન હોય એટલે વ્યક્તિ લાલ અને લીલો રંગ પારખવામાં નિષ્ફળ જાય છે. એટલે કે લાલ રંગ અને લીલો રંગ છે એ સ્પષ્ટ રીતે પારખી શકે નહીં, એટલે આ રોગને લાલ લીલી રંગ અંધતા પણ કહેવામાં આવે છે. રંગ અંધતા એક્સલિંગી રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની વિકૃતિથી થાય છે. મિત્રો એક્સલિંગી રંગસૂત્ર પર આના જનીનો હોય છે. એટલે કે રંગ અંધતા માટેના જનીનો છે એ એક્સલિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે, અને રોગના જનીનો હંમેશા કેવા હોય મિત્રો? પ્રચ્છન્ન જનીનો હોય છે. લગભગ 8% પુરુષોમાં અને 0.4% સ્ત્રીઓમાં ખામી જોવા મળે છે. એટલે કે સમાજની અંદર મિત્રો 8% પુરુષોમાં રંગ અંધતા જોવા મળે છે અને 0.4% સ્ત્રીઓમાં ખામી જોવા મળે છે. એટલે કે પુરુષની સાપેક્ષમાં સ્ત્રીઓમાં ખામી ખૂબ જ ઓછી હોય છે, કારણ કે સ્ત્રીમાં 2 એક્સલિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે પુરુષમાં એક જ એક્સલિંગી રંગસૂત્ર આવેલું હોય છે. હવે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓમાં 2 એક્સલિંગી રંગસૂત્ર હોય છે, તેથી સ્ત્રીઓમાં 3 પ્રકારના જનીન બંધારણ શક્ય બને છે. તો સ્ત્રીની અંદર 2 એક્સલિંગી રંગસૂત્ર હોય એટલે એમાં જનીન બંધારણ 3 પ્રકારે શક્ય બને, કે એક્સ ઉપર કેપિટલ સી અને એક્સ ઉપર કેપિટલ સી. બરાબર છે? એટલે કે કેપિટલ સી છે એ સામાન્ય જનીન છે, સામાન્ય દ્રષ્ટિ માટે જવાબદાર જનીન છે, અને એનું વૈકલ્પિક જનીન છે મિત્રો એ સ્મોલ સી છે. બરાબર? તો કેપિટલ સી પ્રભાવી છે અને સ્મોલ સી છે અહીંયા પ્રચ્છન્ન છે. તો બંને કેપિટલ સી છે તો એ પ્રભાવી અને સમયુગ્મી છે. તો પ્રભાવી અને સમયુગ્મી છે તો આવી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિવાળી હોય, મતલબ એમાં રંગ અંધતાની ખામી ન હોય. પછી બીજું જનીન બંધારણ આવું બને, એક એક્સ ઉપર કેપિટલ સી જનીન હોય અને એક એક્સ ઉપર સ્મોલ સી જનીન હોય. આ નાનો સી છે એ સ્મોલ જનીન દર્શાવે છે, જ્યારે આ છે આ મોટા એટલે આ કેપિટલ સી દર્શાવે છે. થોડાક અલગ આપણે દર્શાવીએ એટલે તમે સરળતાથી પારખી શકો. હા, તો આ સમયુગ્મી પ્રભાવી કહેવાય. એક કેપિટલ એક સ્મોલ એટલે આને વિષમ યુગ્મી કહેવાય. આવી સ્ત્રી વાહક છે. તો આવી સ્ત્રી વાહક એટલા માટે કે આમાં એક્સ કેપિટલ સી જનીન છે એટલે એ દ્રષ્ટિ સામાન્ય હોય, આવી સ્ત્રીની દ્રષ્ટિ સામાન્ય હોય, પણ રોગનું જનીન એનામાં છે ખરું. એટલે પોતે ભલે સામાન્ય દ્રષ્ટિ ધરાવે
પણ એના સંતાનોને, આવી સ્ત્રી, વાહક સ્ત્રી તેના સંતાનોને રોગનું જનીન વારસામાં આપી શકે. એટલે એમની ભલે દ્રષ્ટિ સામાન્ય હોય પણ છતાં એના સંતાનો રંગ અંધતા વાળા થઈ શકે. એટલે વિષમયુગ્મી વાહક સ્ત્રી છે, પોતે સામાન્ય દ્રષ્ટિવાળી હોય પરંતુ તેની ભાવિ પેઢીને રોગ વારસામાં આપી શકે છે. અને ત્રીજું જનીન બંધારણ છે મિત્રો, બંને એક્સ ઉપર સ્મોલ સી, મતલબ બંને પ્રચ્છન્ન છે, એટલે કે પ્રચ્છન્ન સમયુગ્મી. આવી સ્ત્રી હંમેશા કેવી હોય મિત્રો? રંગ અંધ સ્ત્રી હોય છે. પુરુષની વાત કરીએ તો પુરુષમાં મિત્રો 2 એક્સ રંગીય રંગસૂત્ર હોય છે, બરાબર. તેથી પુરુષમાં 2 પ્રકારના જનીન બંધારણ શક્ય બને, એક્સ કેપિટલ સી વાય અને એક્સ સ્મોલ સી વાય. બીજું કોઈ બંધારણ શક્ય નથી. હવે કેપિટલ સી છે પ્રભાવી છે, સામાન્ય દ્રષ્ટિ માટે જવાબદાર છે. તો એક્સ કેપિટલ સી વાય વાળો પુરુષ છે એ સામાન્ય દ્રષ્ટિ વાળો હોય, અને એક્સ સ્મોલ સી વાય વાળો પુરુષ છે એ રંગ અંધ પુરુષ હોય છે, કારણ કે આ પ્રચ્છન્ન જનીન છે, સ્મોલ સી છે, એટલે એ રોગ માટે, રંગ અંધતા માટે જવાબદાર છે. તો હવે મિત્રો આના ઉપરથી એવું કહી શકાય કે વાહક સ્ત્રી દ્વારા રંગ અંધ પુત્ર થવાની શક્યતા 50% છે. એટલે એવું કહેવા માંગે છે કે વાહક સ્ત્રી હોય તો વાહક સ્ત્રીના લગ્ન કોઈ સામાન્ય પુરુષ સાથે થાય તો એમાં રંગ અંધ પુત્ર, રોગિષ્ટ પુત્ર થવાની શક્યતા 50% છે. એવું કેને આધારે કહી શકાય મિત્રો? તો એના માટે સિમ્પલ છે કે આપણે એમસીક્યુ, આવા એમસીક્યુ એક્ઝામની અંદર, નીટની અંદર પૂછાય છે મિત્રો, બરાબર. તો રકમની અંદર તમને આપ્યું હોય પ્રશ્નની અંદર કે વાહક સ્ત્રી દ્વારા રંગ અંધ પુત્ર થવાની શક્યતા કેટલી? 10%, 20%, 25%, 50%, 0%, 100%, જે ઓપ્શન આવે તે. હવે આ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ તો એનું સોલ્યુશન આ પ્રમાણે આવી શકે કે ભાઈ વાહક સ્ત્રી છે, રંગ અંધતા માટેની વાહક સ્ત્રી હોય તો એનું જનીન બંધારણ એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી થાય. મિત્રો વાહક એટલે એક જનીન પ્રભાવી છે, એક પ્રચ્છન્ન. આ સ્ત્રી સામાન્ય દ્રષ્ટિવાળી હોય, એમના લગ્ન છે સામાન્ય પુરુષ સાથે થાય, પુરુષનો કોઈ ઉલ્લેખ નથી એટલે સામાન્ય પુરુષ સાથે થાય છે, કે જેનું જનીન બંધારણ એક્સ કેપિટલ સી વાય છે. હવે પુત્ર થવાની સંભાવના કીધી છે એટલે આપણે વાય રંગસૂત્રને ધ્યાનમાં લઈશું. જો આ વાય રંગસૂત્ર વારસામાં આવે, અહીંથી એક્સ કેપિટલ સી વારસામાં આવે તો જનીન બંધારણ શું થશે? એક્સ કેપિટલ સી વાય. મિત્રો વાય વારસામાં આવ્યો એટલે પુત્ર થશે, અને કેપિટલ સી છે એટલે આ પુત્ર છે, સામાન્ય છે. હવે આ એક્સ સ્મોલ સી એ વારસાની અંદર આવે વાયની સાથે, તો મિત્રો આ પુત્ર છે રંગ અંધ થાય. તો 2 પુત્રમાંથી એક પુત્ર સામાન્ય, એક પુત્ર રંગ અંધ થાય છે, તો એની શક્યતા કેટલી કહેવાય મિત્રો? 50% કહેવાય. તો વાક્ય ફૂલફિલ થઈ ગયું કે વાહક સ્ત્રી દ્વારા એના રંગ અંધ પુત્ર થવાની શક્યતા 50% હોય છે. અથવા એમ કહી શકાય વાહક સ્ત્રીના લગ્ન સામાન્ય પુરુષ સાથે થવાથી સામાન્ય પુત્ર થવાની સંભાવના પણ 50% જેટલી છે. ત્યાર પછીનો પણ એવો જ પ્રશ્ન છે, વાક્ય છે વાહક માતા, બરાબર છે, માતા છે વાહક છે એટલે કે વિષમયુગ્મી છે, અને રંગ અંધ પિતાની પુત્રી રંગ અંધ થવાની શક્યતા 50% છે. તો મિત્રો બીજો એમસીક્યુ છે, બીજો પ્રશ્ન, એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી વિષમયુગ્મી એટલે આ સ્ત્રી કેવી થશે? વાહક થશે, પોતે સામાન્ય છે અને છતાંય રંગ અંધતા માટેનું જનીન એ વારસામાં આપી શકે. તો આ રંગ અંધ પુરુષ છે, તો વાહક સ્ત્રીના લગ્ન રંગ અંધ પુરુષ સાથે થાય છે, તો વાહક પુત્રી થવાની અથવા રંગ અંધ પુત્રી થવાની શક્યતા કેટલી છે? તો કે આ વાયને ધ્યાનમાં નથી લેતા અત્યારે, કારણ કે પુત્રી થવાની શક્યતા કીધી છે. અહીંથી એક્સ કેપિટલ સી, સોરી આ સ્મોલ સી છે અને અહીંથી કેપિટલ સી, એટલે એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી, બરાબર. તો વાહક દ્રષ્ટિ વાહક સ્ત્રી થશે, વિષમયુગ્મી થશે. દ્રષ્ટિ ભલે સામાન્ય હોય પણ સ્ત્રી થશે વાહક, એટલે એની શક્યતા 50%, અને એક મતલબ પુત્રી થશે, રંગ અંધ થશે, કારણ કે અહીંયાથી પણ સ્મોલ સી આવશે, અહીંયાથી પણ સ્મોલ સી આવશે, એટલે સમયુગ્મી પ્રચ્છન્ન જનીનની જોડ ભેગી થાય એટલે પુત્રી છે રંગ અંધ બને છે. એટલે કે વાહક માતા દ્વારા રંગ અંધ પુત્રી થવાની શક્યતા પણ કેટલી છે? 50%. હા, અને આના પરથી એ પણ તારણ મેળવી શકાય મિત્રો કે રંગ અંધ પુરુષ હોય
એના લગ્ન જો વાહક સ્ત્રી સાથે થાય તો પ્રભાવી જનીન, બંને પ્રભાવી જનીન હોય એવી સામાન્ય દ્રષ્ટિવાળી પુત્રી જન્મ ન લઈ શકે. બરાબર? કારણ કે સામાન્ય પુત્રી હોય તો એક્સ કેપિટલ સી આવું જનીન બંધારણ હોય. હા, હવે આની અંદર પોસિબલ જ નથી, કારણ કે પિતા તરફથી હંમેશા એક્સ સ્મોલ સી જ વારસામાં આવવાનો છે. એ બરાબર છે પુત્રીની અંદરથી એક્સ સ્મોલ સી. હવે જો એક્સ સ્મોલ સી માતા તરફથી મળે તો રંગ અંધ થાય, અને માતા તરફથી એક્સ કેપિટલ સી મળે તો વાહક થાય. પણ આ કિસ્સાની અંદર સામાન્ય પુત્રી જન્મ લઈ શકે નહીં. તો તમને એવું પણ એમસીક્યુ પૂછાય કે રંગ અંધ પિતા અને વાહક માતા દ્વારા સામાન્ય પુત્રી જન્મવાની શક્યતા કેટલી? તો મિત્રો 0%, 0%. ઓકે, તો આ ટાઈપના એમસીક્યુ પૂછી શકાય. ચાલો મિત્રો, એવા જ એક બીજા રોગની આપણે વાત કરીએ. એ રોગનું નામ છે હિમોફિલિયા. તો હિમોફિલિયા છે એ પણ લિંગી રંગસૂત્રની ખામી, એટલે કે એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની વિકૃતિથી થતો રોગ છે. એટલે કે હિમોફિલિયા રોગ થવા માટેના જનીનો એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે. હિમોફિલિયા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન એને સ્મોલ એચ થી દર્શાવાય, અને તેનું વૈકલ્પિક પ્રભાવી જનીન છે અને કેપિટલ એચ થી દર્શાવાય. તો કેપિટલ એચ જે સામાન્ય દ્રષ્ટિ માટે સામાન્ય સ્થિતિ માટે જવાબદાર છે, અને સ્મોલ એચ છે એ રોગના લક્ષણો માટે જવાબદાર છે. હિમોફિલિયા એચ ઉપરથી એના જનીન સંકેતો સંજ્ઞા છે એ કેપિટલ એચ અને સ્મોલ એચ. હવે આપણને હમણાં જ જોઈ ગયા એ પ્રમાણે કે ભાઈ સ્ત્રીમાં 2 એક્સ લિંગી રંગસૂત્ર હોય તો એમાં જનીન બંધાર 3 પ્રકારના શક્ય બને છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના, કારણ કે સ્ત્રીની અંદર 2 એક્સ લિંગી રંગસૂત્ર હોય છે. એક્સ કેપિટલ એચ, એક્સ કેપિટલ એચ એટલે બંને મિત્રો સમયુગ્મી અને પ્રભાવી. આ સામાન્ય સ્ત્રી છે. આ સ્ત્રી કેવી હોય? સામાન્ય. સામાન્ય એટલે એમાં કોઈ હિમોફિલિયાના લક્ષણો ન હોય. હિમોફિલિયા એટલે એમાં રુધિર જામી જવાની ક્રિયા વિલંબમાં પડે, ધીમી પડે, એને હિમોફિલિયા કહેવાય. તો આવી સ્ત્રી છે એમાં આવી બીમારી હોતી નથી, એટલે કે સામાન્ય છે. પછી એક્સ કેપિટલ એચ, એક્સ સ્મોલ એચ. મિત્રો જોતા જ ખબર પડી જાય છે આ વિષમયુગ્મી છે બંધારણ છે, પણ સ્ત્રી છે વાહક થશે, કારણ કે પોતાને બીમારી નથી, હિમોફિલિયા નથી, પણ હિમોફિલિયા માટેનું જનીન જવાબદાર છે એ એના બંધારણમાં છે. એટલે આવી સ્ત્રી એના સંતાનોને હિમોફિલિયાનું જનીન વારસામાં આપી શકે. ત્રીજું જનીન બંધારણ છે એક્સ સ્મોલ એચ, એક્સ સ્મોલ એચ. આ પ્રચ્છન્ન છે અને સમયુગ્મી. તો આવી સ્ત્રી છે એ હિમોફિલિક સ્ત્રી કહેવાય, કારણ કે એની હિમોફિલિયાની બીમારી હોય છે. હવે જાણો છો પુરુષમાં 2 એક્સ લિંગી રંગસૂત્ર હોય એટલે 2 પ્રકારના જનીન બંધારણ શક્ય બને. એક્સ ઉપર કેપિટલ એચ અને વાય જે સામાન્ય પુરુષ છે, અને એક્સ ઉપર સ્મોલ એચ વાય જે હિમોફિલિક પુરુષ છે. એટલે રંગ અંધતામાં પણ આપણે જોઈ ગયા મિત્રો, રંગ અંધતાનો વાહક પુરુષ હોઈ શકે નહીં, અને હિમોફિલિયા માટે પણ વાહક પુરુષ હોઈ શકે નહીં. તો પુરુષ હિમોફિલિયા અને રંગ અંધતા માટે કાં તો રોગિષ્ટ હોય કાં તો સામાન્ય હોય, પણ વાહક પુરુષ કે રંગ અંધતા માટે અને હિમોફિલિયા માટે ન હોઈ શકે. ચાલો હવે આ હિમોફિલિયા છે શું એની વાત કરીએ. તો હિમોફિલિયામાં રુધિર ગંઠાવાની ક્રિયા ધીમી પડી જાય છે. રુધિર ગંઠાવું એટલે શું? મિત્રો આપણને શરીરના કોઈ ભાગ ઉપર ઘા વાગે, શરીર ઉપર કોઈ પણ સ્થાને આપણને ઘા વાગે છે, ઊંડો ઘા વાગે કે નાનો ઘા વાગે, એટલે ત્યાંથી રુધિર નીકળે, રુધિર વાહિની કપાય એટલે ત્યાંથી રુધિર નીકળે. હવે થોડા સમય પછી જાણો છો કે રુધિર ગંઠાવાની ક્રિયા થાય, બ્લડ ક્લોટિંગ થાય, એટલે કે રુધિર જામી જાય અને અહીંયા પોપડી જેવું પડ બની જાય, એ સુકાઈ જાય, રૂજ આવી જાય, બરોબર છે, અને રુધિર ગંઠાઈ જાય. રુધિર વહેતું 1 જ મિનિટની અંદર જ રુધિર વહેતું બંધ થઈ જાય, બરાબર. આને રુધિર ગંઠાવાની ક્રિયા કહેવાય. પણ જે વ્યક્તિમાં હિમોફિલિયાની બીમારી છે તો એમાં રુધિર ગંઠાવાની ક્રિયા ધીમી થઈ જાય, એટલે ઝડપથી રુધિર ગંઠાય નહીં. એકદમ નાનો એવો ઘા વાગે તો લોહી વહ્યા જ કરે, લોહી વહ્યા જ કરે, લોહી વહેતું બંધ ન થાય, બરાબર. આ બીમારીને હિમોફિલિયા કહેવાય.
હવે આનું કારણ શું? કારણ કે રુધિર ગંઠાવા માટે જવાબદાર એક પ્રોટીન જેને AHG કહેવામાં આવે છે, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, આવું આખું નામ છે, એ ઉત્પન્ન થતું નથી અથવા તો ખામીયુક્ત ઉત્પન્ન થાય છે. મિત્રો, જ્યારે ઈજા થાય ત્યારે રુધિર ગંઠાઈ જાય તો એ રુધિરને ગંઠાવા માટે 13 પ્રકારના ઘટકો જવાબદાર છે. ઘટક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 આવા 13 ચોક્કસ ક્રમ આપવામાં આવે છે. એમાં 8મા નંબરનું જે ઘટક છે મિત્રો, એ AHG છે, જેને એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન કહેવામાં આવે છે. તો રુધિર ગંઠાવા માટેની જવાબદાર જે પ્રોટીન છે AHG, એ ઉત્પન્ન ન થાય અથવા તો ઉત્પન્ન થાય તો ખામીયુક્ત થાય. એટલે રુધિર ગંઠાવાની ક્રિયા છે એ બરાબર થાય નહીં, રુધિર ન ગંઠાય એટલે થાય શું? કોઈ પણ ઈજા સમયે રુધિર વહેતું બંધ ન થાય અને બ્લડ વહ્યા કરે. બરાબર છે, એને હિમોફિલિયા કહેવાય. આ AHG રુધિર ગંઠાવા માટે જવાબદાર પ્રોટીનની શૃંખલામાંનું એક પ્રોટીન છે. એટલે કે AHG છે એક પ્રોટીન છે જે રુધિર ગંઠાવા માટે જવાબદાર પ્રોટીનની શૃંખલાનું એક પ્રોટીન છે. રુધિર ગંઠાવાની ક્રિયા ધીમી થવાને કારણે, હવે રુધિર ગંઠાવાની ક્રિયા મિત્રો ધીમી થાય એટલે થાય શું? અસરગ્રસ્ત વ્યક્તિના, એટલે કે કોઈ વ્યક્તિ અસરગ્રસ્ત હોય કે જેને ઈજા થઈ હોય, ઘા વાગ્યો હોય, ઈજા થઈ હોય, એના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિરનું નીકળવું બંધ થતું નથી. નાનો એવો ઘા વાગે, માઇનોર, બરાબર, છતાંય રુધિર વહેતું બંધ થાય નહીં. રુધિર વહેતું ક્યારે બંધ થાય? જ્યારે રુધિર ગંઠાય તો જ તે. બરાબર. વાહક માતા દ્વારા આ ખામી પુત્રને વારસામાં મળે છે. એટલે કે હિમોફિલિયાનો વાહક માતા હોય, બરાબર છે, વાહક માતા, તો એવી વ્યક્તિ એટલે કે એવી માતા એના પુત્રને વારસામાં આ ખામીને આપી શકે છે. પિતા, વાહક માતા દ્વારા આ ખામી તેના પુત્રને વારસામાં મળે છે. વાહક માતા અને હિમોફિલિક પિતાની પુત્રી હિમોફિલિક થાય છે, પરંતુ આ સંભાવના નહિવત છે કારણ કે હિમોફિલિક પિતા વધુ ઉંમર સુધી જીવિત રહેતા નથી. હવે પહેલા તો મિત્રો આ વાક્યની ચર્ચા કરીએ કે વાહક માતા દ્વારા. હવે આપણે એને ચાર્ટ દ્વારા સમજવા ટ્રાય કરીએ. માતા છે વાહક છે. હવે વાહક માતા છે એટલે એ વિષમ યુગ્મી હોય. વાહક માતા, બરાબર છે. તો વાહક માતા એટલે કે વિષમ યુગ્મી, એનું જનીન બંધારણ શું હોય? X કેપિટલ H અને X સ્મોલ h. બરાબર. તો વાહક માતા દ્વારા આ ખામી પુત્રને વારસામાં મળે છે. એટલે કે આ માતા છે અને એના પિતા X કેપિટલ H Y છે. હવે પુત્રને વારસામાં મળવાની વાત છે મિત્રો, બરાબર. તો અહીંયાથી આ Y વારસામાં આવે છે, અહીંયાથી X કેપિટલ H Y અને X સ્મોલ h Y. તો આ પુત્ર છે એ કેવો થશે મિત્રો? હિમોફિલિયા વાળો. કારણ કે આ Y ની સાથે એક વખત કેપિટલ H વારસામાં આવે છે માતામાંથી અને કાં તો સ્મોલ h વારસામાં આવે છે, બરાબર. તો સ્મોલ h વારસામાં આવે તો આ પુત્ર છે એ કેવો બનશે? હિમોફિલિયા વાળો. આ પુત્ર છે કેવો બનશે? તો કે સામાન્ય. એટલે એમ પણ કહી શકાય કે સામાન્ય પિતા અને વાહક માતા દ્વારા હિમોફિલિક પુત્ર થવાની સંભાવના 50% અને સામાન્ય પુત્ર થવાની સંભાવના પણ 50% છે. એટલે કહેવાનો મતલબ વાહક માતા દ્વારા ખામી પુત્રને વારસામાં મળે છે. વાહક માતા અને હિમોફિલિક પિતાની પુત્રી હિમોફિલિક થાય, સ્વાભાવિક છે. આ હિમોફિલિક છે, બરાબર છે, વાહક માતા છે. હવે આ પુરુષ છે એ હિમોફિલિક હોય, આ સ્મોલ h, આ સ્મોલ h, આ કેપિટલ H, એટલે આ માતા થઈ ગઈ વાહક, આ પિતા થઈ ગયા હિમોફિલિક, બરાબર. તો એમની પુત્રી છે આ X, બંનેમાંથી કેપિટલ H સ્મોલ h વારસામાં આવે, X સ્મોલ h, આ પુત્રી થઈ ગઈ કેવી થઈ ગઈ? હિમોફિલિક, બરાબર. તો હિમોફિલિક પિતાની પુત્રી હિમોફિલિક થાય, રાઈટ.
પરંતુ આ સંભાવના નહિવત છે. કેમ નહિવત કીધી? અહીંયા તો બને જ છે. આ એક્સ સ્મોલ એચ વારસામાં આવે, માતા તરફથી એક્સ સ્મોલ એચ વારસામાં આવે, તો એક્સ સ્મોલ એચ આ પુત્રી બનશે કેવી? હિમોફિલિક. બને જ છે. છતાં અહીંયા એમ કેમ કીધું કે આ સંભાવના નહિવત છે? તો મિત્રો એનું કારણ એ છે કે હિમોફિલિક પિતા વધુ ઉંમર સુધી જીવિત નથી રહેતા. એટલે કે જે પુત્ર છે હિમોફિલિક જન્મે, એ પુત્ર કોઈ પણ માતા પિતાનું સંતાન હોય, એ પુત્ર હિમોફિલિક હોય તો જો એ બાળપણની અંદર યોગ્ય સારવાર અને દવા લેવામાં ન આવે તો એ વ્યક્તિ પુખ્ત અવસ્થા સુધી એવો પુત્ર છે પહોંચી ન શકે. હા, તો પછી લગ્ન જીવન કે એમના બાળકો થવાની શક્યતા તો હોતી જ નથી. એટલે કે બાલ્યાવસ્થાની અંદર બાળપણમાં જ આવા હિમોફિલિક પુત્ર છે મૃત્યુ પામે છે. બરોબર છે? એટલે લગ્ન જીવન સુધી પહોંચી શકતા નથી. એટલે અહીંયા એમ કીધું કે હિમોફિલિક પિતા વધુ ઉંમર સુધી જીવિત નથી રહેતા, બાલ્યાવસ્થામાં નાનપણમાં જ મૃત્યુ પામે છે, તો એનું લગ્ન જીવન કે બાળકો થવાની કોઈ સંભાવના નથી. એટલે આ સંભાવના નહિવત છે એવું કીધું છે. ત્યાર પછી મિત્રો પછીનું વાક્ય છે, છેલ્લું વાક્ય છે કે રાણી વિક્ટોરિયા ના કુટુંબની વંશાવળીમાં અનેક હિમોફિલિક વારસો ધરાવતા સંતાનો દર્શાવે છે. એટલે કે રાણી વિક્ટોરિયા છે, એમની કુટુંબની અંદર એના વંશાવળીનો નકશાનો જો અભ્યાસ કરવામાં આવે, એના સંતાનો, એના સંતાનો, એના સંતાનો, એની પૂર્વ પેઢીઓ, એનો અભ્યાસ કરવામાં આવે તો એમાં કેટલાય એવા વ્યક્તિઓ છે, એના સંતાનો છે, બરાબર, કે જે હિમોફિલિક વારસો ધરાવતા દર્શાવે છે, કારણ કે રાણી આ રોગના વાહક હતા. હવે રાણી છે આ રોગના વાહક હોય તો એના અનુગામી પેઢી, એની અનુગામી પેઢી એટલે એની પછીની પેઢીઓમાં, બરાબર છે, કેટલાય સંતાનો છે આવા રોગના લક્ષણો છે ધરાવતા હતા. તો મિત્રો આ વાત થઈ ગઈ હિમોફિલિયાની. ઓકે, નવા લેક્ચરમાં વધુ આગળ રોગો વિશેની ચર્ચા કરશું. નમસ્કાર, ઓમ શાંતિ.